પાનવડમાં ભરાયો ભંગુરિયો આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ। છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે પરંપરાગત ભંગુરિયા મેળામાં રામઢોલના તાલે ઝૂમ્યા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા। છોટાઉદેપુરમાં દિવાળીથી પણ વધુ ઉત્સાહ સાથે ભંગુરિયા મેળાની ઉજવણી। આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ હોય છે। હોળીના 7 દિવસ અગાઉથી જ અહીં આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ તહેવારના ભાગરૂપે યોજાતા ભંગુરિયાના મેળા એ આદિવાસી પરંપરાનું અભિન્ન અંગ છે। જ્યાં સાપ્તાહિક હાટ ભરાતા હોય છે, ત્યાં હોળી તહેવાર પૂર્વે વિશેષ મેળાનું આયોજન થાય છે અને તેને સમગ્ર ગ્રામજનો ભંગુરિયાના મેળા તરીકે ઓળખે છે। પાનવડ ગામે યોજાયેલા ભંગુરિયા મેળામાં પરંપરાગત વાદ્યો સાથે એક સમાન પહેરવેશ અને શિસ્તબદ્ધ નૃત્ય થકી આજના આધુનિક યુગમાં સ્થાનિક સમુદાય પોતાની પરંપરાને જીવંત રાખી છે। આ મેળામાં જુદા જુદા ગામોની પુરુષો અને મહિલાઓની ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। ભંગુરિયાના મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરવા આવ્યા હતા। ભંગુરિયા મેળામાં સ્થાનિક ટુકડીઓ સાથે પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો।